હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન જોઈએ। આવા પ્રશ્ન આપણે આગળ કરાયેલા જ છે, પણ છતાં પણ અમુક મિત્રોને પ્રોબ્લેમ છે, તો આપણે ફરી કરાવીએ અને આવો એકાદ પ્રશ્ન તમને ટેટ 1 રવિવારે જોવા મળશે। તો ચાલો, શું કહે છે? એક વર્તુળાકાર મેદાનનો વ્યાસ 140 મીટર છે। આ મેદાનની ફરતે 3 રૂપિયા પ્રતિ મીટર લેખે દોરડું ગોઠવવાની કેટલી રકમ થાય? એટલે ભાઈ અહીં ગાડી વર્તુળાકાર મેદાન છે, એટલે એક આપણું વર્તુળ છે। શું છે આ? વર્તુળ। નાનો તમને વ્યાસ આપેલો છે। શું આપેલો છે? વ્યાસ કેટલો છે? 140। અને આપણે આની ગોળ ગોળ દોરડું ગોઠવવાનું છે, એટલે ભાઈ આપણે વર્તુળનો પરિઘ શોધવો પડે। શું શોધવું પડે? આનો વર્તુળનો પરિઘ શોધવું પડે મિત્રો, બરાબર। આ જે વર્તુળ છે એનો પરિઘ શોધવો પડે। તો ભાઈ આ કેટલું છે, આપણે કેટલા મીટર થાય એટલું આપણને ખબર પડી જાય। તો વર્તુળના પરિઘનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, 2πr અથવા તો તમને πd। આ બે આના જ સૂત્ર છે, અને ડી એટલે ભાઈ આપણો વ્યાસ। આ જે વ્યાસ છે એ ત્રિજ્યા કરતા કેવો હોય? તો બમણો હોય। અને આ જે ત્રિજ્યા છે એ વ્યાસ કરતા કેવી હોય? અડધી હોય। તો અહીંયા જો આવું સૂત્ર વાપરો તો તમે r બરાબર તમારા 140 છે, આ ડી, તો એના અડધા લેવાના। તો અહીંયા તમે 70 લઈને ગણતરી કરી શકો છો। અને આ પાઈ એટલે ભાઈ 22/7 અને ગાડી 2, તો આમ પણ તમે ગણતરી કરી શકો છો, અથવા તો તમે ડાયરેક્ટ પાઈ પણ મૂકી શકો છો। તો પાઈ એટલે ભાઈ 22/7 અને ડી એટલે ભાઈ વ્યાસ કેટલો છે? 140। તો 7 દુ 14, તો 22 ગુણ્યા 2 એટલે ભાઈ 44 અને પાછળનો 0, તો 440 મીટર આખો આનો મીટર થાય, આટલું થાય, બરાબર પરિઘ। અને 1 મીટર ના કેટલા રૂપિયા છે? 3। તો 440 ના કેટલા? તો માત્ર આપણે 440 નું શું કરવાનું છે? 3 વડે ગુણાકાર કરવાનો। તો 3 ગુણ્યા 0, 3 ચોક 12 2, 3 ચોક 12 ને 1 13, 1320 રૂપિયા ભાઈ દોરડું મારવાનો ખર્ચ થાય। તો સિમ્પલી આપણે કઈ કરવાનું નથી, વર્તુળનો પરિઘ શોધી લેવાનો। ભાઈ જેટલા પૈસા કીધા હોય એટલા વડે તમે ગુણાકાર કરી શકો છો, બરાબર। અને જો કદાચ અહીંયા તમને ત્રિજ્યા આપેલી હોય તો અહીંયા તમારે 2πr લેવાનો, અને જો ડાયરેક્ટ વ્યાસ આપેલો હોય તો તમે πd ગણીને લઈ શકો છો। તો આ બે વર્તુળના પરિઘના શોધવાના સૂત્ર છે, તો તમે આ સૂત્ર પણ યાદ રાખજો। ઘણી બધી વખત તમને ડાયરેક્ટ સૂત્ર પણ પૂછી લીધેલા છે। તો સરસ મજાનું આવું ગણિત શીખવા અમારી સાથે જોડાયેલા રહો મિત્રો, અને તમારા મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।